નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે બદલાતી આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી। હવામાનમાં અચાનક જ પલટો જ્યારે પણ આવે છે ત્યારે હંમેશાથી લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર જોવા મળતી હોય છે, કારણ કે આપણે એક અલગ જ એટમોસ્ફિયર અને વેધરમાં રહેતા હોઈએ અને અચાનક જ વરસાદ આવી જાય કે પછી અચાનક જ બહુ ઠંડી પડે ત્યારે હંમેશા આપણું જે શરીર છે એ તાપમાનને અચાનક સહન નથી કરી શકતું, જેના કારણે ઘણી બધી બીમારીઓ જોવા મળતી હોય છે। સામાન્યતઃ આપણે એ જોઈએ છે કે સૌથી વધારે આપણને જે જોવા મળે એ હોય છે તાવ। લોકોને તાવ આવી જાય છે, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જે લોકોની ઓછી હોય એ લોકો બહુ વીકનેસ પણ અનુભવતા હોય છે। ગળામાં દુખાવો અત્યારે બહુ જ કોમન લોકોમાં જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યારે પણ વેધરમાં જે ચેન્જીસ આવે, એમાં જો વર્ષા ઋતુ આવતી હોય ત્યારે વરસાદના કારણે લોકોને ગળામાં દુખાવો થતો હોય છે। વરસાદ ઋતુ આવે એટલે ઠંડક આવે, થોડાક દિવસ પહેલાં ગરમી હોય એટલે અચાનક આજે ચેન્જીસ આવે એના કારણે ગળામાં દુખાવો થતો હોય છે। એ સિવાય આપણે જોઈએ છીએ ઘણા બધા લોકોને બોડી પેઇન પણ થતું હોય છે, વીકનેસ લાગતી હોય છે। એના સિવાય આપણે ઘણા એવા પણ રોગો જોતા હોઈએ છીએ કે જેના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી પણ થઈ જતા હોય છે। તો આપણે આવા સમયમાં ખાસ કરીને જ્યારે પણ ઋતુ બદલાય ત્યારે કઈ રીતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી શકીએ છીએ, આપણે એ પણ જાણીશું કે દવાઓ થકી પણ કેવી રીતે આપણે ઉપચાર કરી શકીએ છીએ। એ સિવાય ઘરેલું ઉપચાર કયા છે કે જેનાથી તમે ઘરમાં જ તમારા કિચનના ઘરગથ્થુ ઉપાયથી પણ સ્વસ્થ રહી શકો છો। તો આ વિશે વાત કરવા માટે મારી સાથે આજે જોડાઈ ગયા છે વૈદ્ય રાજેશ ઠાકર, જેઓ આયુર્વેદ ફિઝિશિયન છે, ડૉક્ટર ધર્મેશ ભાટી, જેઓ ક્રિટિકલ કેર ફિઝિશિયન છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। થેન્ક યુ થેન્ક યુ બેન। રાજેશભાઈ, સૌથી પહેલા બદલાતા મોસમના કારણે કેમ આવું થતું હોય છે કે લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જે હોય એ ક્યાંક નબળી થતી તમને જોવા મળે, અને ક્યાંક જ્યારે પણ હવામાનમાં અચાનક પલટો આવતો હોય છે, જ્યારે અચાનક એક ઋતુમાંથી આપણે બીજી ઋતુમાં જતા હોઈએ છીએ ત્યારે લોકોને શરીરમાં કાં તો અન્ય રોગો જોવા મળતા હોય, કાં તો તાવ આવી જતા હોય, એનું શું કારણ જોવા મળતું હોય છે? આયુર્વેદની દ્રષ્ટિથી આ વર્ષને 6 ઋતુઓમાં વિભાજિત કરી છે। એટલે હવે જે ઋતુ પૂરી થઈ છે અને વર્ષા ઋતુ શરૂ થઈ છે, બે બે મહિનાની 6 ઋતુ હોય છે। એટલે કેવું હોય કે ઋતુ સંધિ હોય ને ત્યારે એ જૂની ઋતુના નિયમો છોડવાના અને નવી ઋતુના નિયમોને અપનાવવાના। એવી રીતે અત્યારે વર્ષા ઋતુ એ પોતાનો પીક પકડી લીધો છે। એટલે અત્યારે આવનારા પછી 2 થી 2.5 મહિના સુધીનો જે સમયગાળો હશે એ વરસાદનો હશે। તો આ દરમિયાન કેવું હોય કે આપણે જે ઉનાળામાં ઠંડા પાણી પીતા હતા, જ્યુસ પીતા હતા, તો એમાંથી થોડો બદલાવ લાવવો પડશે, કેમ કે ઠંડકથી વાયુ વધશે અને આયુર્વેદના દ્રષ્ટિકોણથી આયુર્વેદ ત્રિદોષવાદ ઉપર આધારિત છે। એટલે ઠંડક વાળી વસ્તુ અને વધારે પડતા વાસી ખોરાક કે જ્યુસથી વધારે ભરપૂર હોય એવું ફૂડ લેવાથી ગળામાં અને નાકમાં અને માથામાં કફનો વધારો થતો હોય એવી અનુભૂતિ થાય। ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકો હોય એમને તકલીફ પડે, જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે એમને વધારે તકલીફ પડવાની છે। તો ઋતુ બદલાય એટલે આપણે થોડું પરિવર્તન કરવાનું હોય। આયુર્વેદની દ્રષ્ટિથી ગરમ વસ્તુઓ લેવી, તાજો ખોરાક લેવો એ વધારે હિતાવહ છે। વાસી ખોરાકને છોડવાનો છે। એટલે આ ફક્ત ને ફક્ત ફૂડમાં પરિવર્તન કરવાના કારણે, લાઇફસ્ટાઇલમાં પરિવર્તન કરવાના કારણે પણ આપણે ઘણા બધા રોગોથી બચી શકાય। એટલે ઠંડક વધારે પડતી ન કરવી, અને વર્ષા ઋતુમાં અત્યારે ઠંડક પણ હોય છે, ક્યારેક તડકો પણ હોઈ શકે છે, પરંતુ વાસી ખોરાક છોડવો, ઠંડા પાણી, પડી રહેલા જ્યુસ છે, પડી રહેલા પીણાઓ છે, ઘણા સમયથી પડી રહેલું પાણી હોય તો એને વારંવાર બદલતા રહેવું અને તાજું પાણી પીતા રહેવું, આ એક સામાન્ય રીતે આપણે અપનાવીએ તો પણ જી બિલકુલ, વધારે આ તો સારું આપણે આપણે પરિણામ ચોક્કસથી મળી એના શકે। વિશે તો આપણે વાત કરવાના જ છે કે કઈ રીતે શા માટે આ રોગો જોવા મળતા હોય છે। પણ ડોક્ટર ધર્મેશ, આપણે જો રીઝનની વાત કરીએ તો શું રીઝન હોય છે કે જ્યારે પણ તાપમાનમાં અચાનક પલટો આવે છે ત્યારે આપણું શરીર એ સહન નથી કરી શકતું? બેઝિકલી છે ને, જયારે ચોમાસાની શરૂઆત હોય ત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે અને આ સમયગાળા દરમિયાન કોમ્યુનિકેબલ ડિઝીઝીસ છે, જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, એનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે। તેનું રીઝન ક્યાંક ને ક્યાંક એ છે કે આ ઠંડકવાળા અને ભેજવાળા વાતાવરણમાં જે બેક્ટેરિયા વાયરસનો ગ્રોથ છે વધારે થાય છે, પ્લસ પાણી ભરવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ બી વધે છે, મચ્છર માખીનો, અને જે પાણી હોય છે એનું કોન્ટામિનેશન બી થતું હોય છે। એટલે એના કારણે જે ફૂડબોર્ન ડિઝીઝ એટલે પાણીજન્ય રોગો છે એમાં બી વધારો જોવા મળતો હોય છે। એટલે મોટા ભાગે આ સિઝનમાં જોઈએ તો અમારે જે છે શરદી ઉધરસના કેસીસ વધતા હોય છે, સાથે સાથે પેટના ઇન્ફેક્શનના કેસીસ વધતા હોય છે, હેપેટાઇટિસ, ટાઇફોઇડ જેવા રોગો
પ્રમાણ વધતું હોય છે. સાથે સાથે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા એવા રોગોનું બી પ્રમાણ વધતું હોય છે. જેનું રીઝન આપણે વાતાવરણ છે. વાતાવરણના લીધે જે આપણી આસપાસની જે પર્યાવરણ છે એમાં જે ફેરફારો થાય છે અને એના લીધે આ બેક્ટેરિયા, વાયરસ અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે. એના લીધે ક્યાંક ને ક્યાંક આ બધા ડિસીઝનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. જી, એટલે અચાનક જ્યારે પણ રાજેશભાઈ, અચાનક જ્યારે પણ જે તાપમાન બદલાય છે, તો જેમ કે આપણે એસીમાં બેસીએ અને ગરમીમાં જઈએ તો જે અસર થતી હોય છે, ક્યાંક એવી અસર આપણા શરીર પર પડતી હોય છે, એના કારણે આ શરદી, ઉધરસ, તાવ થઈ જતું હોય છે, એવું માની શકાય છે રાજેશભાઈ? હા, આયુર્વેદ એવું કહે છે કે દોષોનો પ્રકોપ હશે ને ત્યારે આ વસ્તુ થશે. એટલે તમે જો આદર્શ સારી જીવન પદ્ધતિનું પાલન કરતા હોય તો ત્રિદોષ છે એ તમારા સામાન્ય રીતે સમ્યક અવસ્થામાં હોય તો દોષ ઉત્પન્ન ના કરે. કેમ કે બેક્ટેરિયા, વાયરસ એ મહત્વના કારણો છે, બરાબર છે. પરંતુ પ્રોટોજુઆ છે, પેથોજન્સ બધા છે મહત્વના કારણો છે. પરંતુ એ જ વસ્તુ બધાને અસર નથી કરતી. તો હમ. એનો મતલબ કે મુખ્ય કારણ એ બેક્ટેરિયા, વાયરસ નથી, પરંતુ તમારી ઇમ્યુનિટી, તમારો પ્રતિકાર અને તમારા શરીરમાં દોષોનો વૃદ્ધિ છે કે ક્ષય છે કે સમ્યક અવસ્થા છે. આ પરિસ્થિતિ છે એ બહુ મહત્વની છે. રોગોની ઉત્પત્તિનું કારણ, કેમ કે 100 જણને ધારો કે કોરોનાનો વાયરસ આવ્યો તો એમાંથી 10 લોકોને, 12-15 લોકોને જ થયું, તો બાકીના 80% લોકોને ન થયું. તો એનો મતલબ એવો થયો કે જો કોરોના હોત મુખ્ય વાયરસ તરીકે જવાબદાર, તો એનો મતલબ એવો થાય કે બધાને થવું જોઈએ. તો આવી રીતે ઘણું બધું જોવા મળે છે કે ઇમ્યુનિટી બહુ મહત્વની છે. તમારી અંદર અગાઉથી વધેલા દોષોનો ક્ષય અથવા વૃદ્ધિ એ મહત્વનું કારણ છે. અને ઋતુ પરિવર્તન પ્રમાણે આદર્શ નિયમોનું પાલન કરવું. એટલે જેમ ધારો કે શરદ ઋતુ થતી હોય તો અમે કહીએ કે ઠંડા પીણાઓ, ઠંડકવાળી જી. વસ્તુઓ છે લેવાનું. પરંતુ અત્યારે હંમેશા 3 કલાકથી વધારે પડ્યો રહેલો હોય એવો ખોરાક ન લેવાય એવું આયુર્વેદ કહે છે કે જેટલો બને એટલો તાજો ખોરાક લો. કેમ કે તરત જ અંદર કોન્ટામિનેશન થવાની, ફૂગ થવાની, ભેજનું પ્રમાણ વધારે છે. એટલે આપણે કહીએ કે ખોરાક કે શાકભાજી કે રોટલી કે બીજું બધું જે આપણે બનાવ્યું છે તો એને ઉતરી જવું, એવું આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ તો ફૂગ થવાની શક્યતાઓ બહુ જ વધી જાય. ભેજ પણ વધારે જનરલી છે. તો રાજેશભાઈ ગરમીમાં લોકો નથી ખાતા, કારણ કે ગરમીમાં વધારે પડ્યું હોય એટલે એ ઓટોમેટિકલી બગડી જાય છે. એટલે ગરમીમાં લોકો અવોઇડ કરે છે. પણ જ્યારે આવો ઠંડો મોસમ હોય ને, ત્યારે ઠંડા વાતાવરણમાં શાકભાજી હોય કે કોઈ પણ વસ્તુ હોય બગડતી નથી. એટલે લોકો એ સવારે મૂકી રાખે છે અને રાત્રે ખાતા જોવા મળે છે, અને ગરમીમાં એ ઓટોમેટિકલી બગડી જાય છે, એટલે લોકો નથી ખાતા. શિયાળામાં જયારે ઠંડક હોય ને ત્યારે એનું લાઈફ સ્પાન વધારે હોય. પરંતુ અત્યારે છે ને આયુર્વેદ એવું કે છે કે શાકભાજી અત્યારે ઓછા ખાવા જોઈએ ચોમાસા દરમિયાન. તમે જો જૈન ધર્મના જે લોકો છે ને એ અત્યારના ચોમાસાના સમયગાળા દરમિયાન શાકભાજી છોડી દે છે. અમ્લ વિપાક થાય છે, પોસ્ટ ડાયજેસ્ટિવ રસ. કોઈ પણ તમે દૂધી ખાધી, કારેલા ખાધા, બીજું બધું ખાધું, તો એ પોતાનો રસ છોડીને બધા એના ખટાશને પામે છે, બરાબર છે. એટલે 1 કલાક પછી એની એફિકસી બદલાઈ જાય છે. આ દુનિયાનું કોઈ મેડિકલ સાયન્સ સમજી નથી શકતું. ઓકે. વિપાક શબ્દ આવે, પોસ્ટ ડાયજેસ્ટિવ રસ. એટલા માટે આયુર્વેદે એવું કીધું છે કે સાંધાના રોગો, જકડાહટના રોગો, જે સ્તબ્ધતા, આમવાત કહેવાય, ફરતો વાળ કહેવાય, બરાબર છે, એવા રોગો વધવાના છે. દૂષિત પાણી, દૂષિત ખોરાક જવાના કારણે, કે ધારો કે બેક્ટેરિયા, વાયરસ વગેરે ગયું તો તમે દૂષિત પાણી ખાધું તો તમને કમળો થઈ શકે, ટાઇફોઇડ થઈ શકે, ઉલટી ઝાડા થઈ શકે છે. તો એ દૂષિત વસ્તુને કારણે તમારે થયું છે. એટલે શક્ય બને ત્યાં સુધી તાજો ખોરાક. ઠંડક એટલે શિયાળાની ઠંડક જે છે ને એ કોઈ દિવસ 26-28 થી વધારે તાપમાન નથી રહેવાનું. પણ ચોમાસામાં કેવું હોય કે 35-40 ડિગ્રી સુધી પણ જઈ શકે. તો આમાં વસ્તુ એ છે કે ઠંડક ટેમ્પરરી હોય છે, એટલે જી પ્લસ માઇનસ થાય છે. એટલે વાયુ દોષ વધે છે. અને એટલા માટે આયુર્વેદ એવું કે છે કે શાકભાજી ઓછી ખાવાની, કઠોળ અત્યારે ખાવાનું પ્રચલન વધારે હોવું જોઈએ, જેથી કરીને તમને તકલીફ ન થાય, અને ગરમ ખોરાક હોવો જોઈએ. જી, ઓકે. એટલે આવા સિઝનમાં શાકભાજી અવોઇડ કરવી જોઈએ. ઓકે. ધર્મેશભાઈ, હવે આ બદલાતી ઋતુમાં આજે સૌથી સામાન્ય લોકોને જોવા મળી રહ્યું છે ગળામાં દુખાવો. શું એના કારણ છે? ટોન્સિલ્સના કેસો ખૂબ જ વધી ગયા છે, ઉધરસ આવી, રાત્રે વધી જવી. આના શું કારણો છે અને કેવી રીતે રોકી શકાય છે? હા, મેં સૌથી પહેલા જ કીધું એ રીતે કે આપણે આ ઋતુ દરમિયાન જે છે એ વાયરસ અને બેક્ટેરિયલ ગ્રોથ વધારે પ્રમાણમાં, સ્પ્રેડ બી વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. અને જેના લીધે છે આપણે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે. જેના કારણે ટોન્સિલમાં સોજો આવવો, જે અપરની શ્વાસ નળી છે એમાં સોજો આવવો, શરદી ઉધરસ થવી, આ બધી વસ્તુઓનું પ્રમાણ વધારે જોવા મળતું હોય. અત્યારે કોવિડના બી અત્યારે જે નવો વેરિયન્ટ છે એનું બી પ્રમાણ આપણે જોઈએ છીએ કે અત્યારે એના બી કેસીસ વધે છે. એનું રીઝન ક્યાંક ને ક્યાંક એક તો લો ઇમ્યુનિટી
અને પ્લસ નવો વાયરસ છે એટલે નવા વાયરસમાં ઘણીવાર એની ઇમ્યુનિટી આપણા બોડીમાં એક્સપોઝર હોય એટલે પૂરતી ના હોય એના કારણે ઘણીવાર એક્સપોઝરના કારણે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, કોવિડ વાયરસ છે, આરએસવી વાયરસ, એવા ઘણા બધા વાયરસના ઇન્ફેક્શનો આમાં આપણે જોવા મળતા હોય છે. અને જેના લીધે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે. અને ક્યાંક ને ક્યાંક ઇમ્યુનિટીનો આમાં જેમ રાજેશભાઈ કીધું સાચી વાત, ઇમ્યુનિટીનો રોલ છે. વાયરસ તો બોડીમાં આવે પણ જો તમારી ઇમ્યુનિટી સારી હશે તો એ તમને રક્ષણ આપશે અને તમારામાં જે ઇન્ફેક્શનના જે લક્ષણો છે એટલે તમને રોગ લાગુ પડશે. વાયરસનું એક્સપોઝર તો થવાનું છે, પણ રોગ લાગુ પડશે કે નહીં એની અસર આપણને આપણી પ્રાઇમરી ડિફેન્સ સિસ્ટમ ના રિસ્પોન્સ ઉપર આધાર રાખે છે. જો આપણે આપણી ઇમ્યુનિટી આપણને વાયરસ આપણા શરીરમાં પ્રવેશે અને પ્રવેશતાની સાથે જ એને મારી નાખે તો આપણને ઇન્ફેક્શન લાગતું નથી. ઘણી વખત આવા લોકો કેરિયર તરીકે હોય છે. એટલે આપણે ધારો કે અત્યારે જોઈએ છીએ કે કોરોનાના કેસીસ છે તો ઘણા બધા લોકો એવા મારી પાસે આવે છે કે સાહેબ અમે તો ઘરની બહાર નથી નીકળતા, ઘરમાં કોઈ વૃદ્ધો હોય અથવા કોઈ મહિલા હોય કે જે બહાર વર્ક ના કરતી, હાઉસવાઈફ હોય, એવા લોકોને બી કોવિડ પોઝિટિવ. તેમ કે અમે તો બહાર નથી જતા, અમને ક્યાં છે, પણ એમના ફેમિલી મેમ્બર જે બહાર જતો એ કેરિયર તરીકે કામ કરે છે. કારણ કે એમની ઇમ્યુનિટી સારી છે, ઇન્ફેક્શન તો એમને બી લાગે છે પણ એમાં સિમ્ટમ્સ નથી આવતા. બરાબર. એટલે બેક્ટેરિયા વાયરસ ને જે આ બધું પ્રમાણ અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે આ ઋતુ દરમિયાન, ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં, એટલે એના કારણે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનો નો વધારો જોવા મળતો હોય છે. સાથે સાથે જનરલી સેકન્ડ રાજેશભાઈ ગળાનો દુખાવો આવે એટલે એમ તો આપણે એક દવા કે જે એઝિન્થ્રોમાઇસિન જે બહુ ફેમસ થઈ ગઈ છે, તરત જ લોકો પોતાની રીતે એઝિન્થ્રોમાઇસિનનો કોર્સ કરી લેતા હોય છે. કોરોનાથી લોકોએ શીખી લીધું છે અને એકચ્યુઅલમાં પણ એ કેટલી અસરકારક રહેતી હોય છે. એઝિથ્રોમાઇસિન છે ને એન્ટીબાયોટિક છે, કોઈ પણ પ્રકારના વાયરસ ઇન્ફેક્શનમાં કામ નહીં કરે. એટલે એનાથી તમને સારું લાગતું હોય છે અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીના લીધે ઘણી વખત લોકોને થોડું ઘણું સારું લાગતું હોય છે. પણ એન્ટીબાયોટિક એઝિથ્રોમાઇસિન વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન લેવાનું જરાય સલાહ નથી આપતો. જાતે લઈ લેવાનું હંમેશા અવોઇડ કરું છું. ઘણી વખત મારી પાસે પેશન્ટો આવે છે એને અમે લખતા બી નથી હોતા. જો જે વાયરલ ડિઝીઝ છે એમાં કોઈ પર્ટિક્યુલર એન્ટીબાયોટિક કામ નહીં કરે. એન્ટીવાયરલ મેડિસિન હોય છે, ઈ કામ કરતી હોય છે. ઈ આપણે જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ કે એવું કઈ લાગે છે એમાં અમે આપીએ છીએ. બરાબર. બાકી તો મોટા ભાગની વાયરલ સેલ્ફ લિમિટિંગ હોય, મતલબ કે તમે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપો. તમને શરદી ખાંસી છે તો શરદી ખાંસીની દવા આપો, એનાથી ને દર્દીને એની રોગપ્રતિકારક શક્તિથી સારું થઈ જતું હોય છે. એમાં એક પણ પ્રકારની એન્ટીબાયોટિક દેવાનો જરૂર નથી. હવે થાય છે કેવું કે લોકો વાયરલ ડિસીઝીસમાં એન્ટીબાયોટિક લે, તમે કીધું એઝિથ્રોમાઇસિન ઘરમાં જ રાખે છે અથવા મેડિકલ જઈને લઈ લે છે અને એના લીધે થાય છે શું કે આગળ જે બેક્ટેરિયા છે એમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનું પ્રમાણ વધારે જોવા મળે છે. અત્યારે મલ્ટીડ્રગ રેઝિસ્ટન્સ એન્ટીબાયોટિક એક બહુ મોટી ચેલેન્જ છે આ આવનાર ફ્યુચર માટે. કારણ કે બેક્ટેરિયલ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલું વધતું જાય છે કે જયારે એકચ્યુઅલમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે છે ત્યારે દવાઓ કામ નથી કરતી. મારી પાસે ઘણા બધા ક્રિટિકલ પેશન્ટો આવે છે, તે લોકો મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા લઈને આવે છે અને એવા બેક્ટેરિયા પછી ભારે દવાઓ દેવી પડતી હોય છે. આ જે બધી સારી દવાઓ છે ઓલરેડી રેગ્યુલર લેવાના કારણે એની અસર આવતી નથી એટલે પછી આપણે ભારે દવાઓ ઉપર જવું પડતું હોય છે અને ઘણી વખત અમુક ભારે દવાઓની સાઈડ ઇફેક્ટ બી હોય છે. એટલે આવા બધા દર્દીઓને જે પ્રાઇમરી સારી મેડિકેશનો જે ઓવર ધ કાઉન્ટર એમનો વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન લઈ લે છે એ બહુ જ ખરાબ છે. ઘણી વખત આપણે મેડિકલમાંથી લઈ લેતા હોય છે. ઘણી વખત લોકો ડોક્ટર આપી દે પેલા આપેલી પડી હોય એ લઈ લેતા હોય અને સેલ્ફ મેડિકેશન. ટોન્સિલ્સ માટે તો લોકો એટલે ગળામાં તકલીફ હોય ત્યારે જનરલી લોકો તરત જ આ 3 દિવસનો કોર્સ કરતા આપણને જોવા મળતા હોય છે. પણ સજેશન કે ડોક્ટરને પૂછીને જ આપણે એઝિન્થ્રોમાઇસિન પણ ત્યારે જ લેવી જોઈએ. ઓકે રાજેશભાઈ, હવે ગળામાં દુખાવો ટોન્સિલ્સ હોય તો આપણે ઘરેલું ઉપચાર શું કરી શકીએ છીએ? એની સાથે સાથે શરદીની પણ વાત કરી લે, કારણ કે જનરલી શરદી પણ સાથે જ રહેતી હોય છે ત્યારે જ ગળામાં દુખાવો અને ટોન્સિલ્સ થતા હોય છે. રાજેશભાઈ. હા, ઘરગથ્થુ ઉપાય તમને સહેજ પણ એવું લાગે કે ગળામાં ખંજવાળ આવે છે, દુખાવો થાય છે, સહેજ ભૂખ ઘટી ગઈ છે, તમને અરુચિ થઈ રહી છે અને માથું પણ ભારે થયું છે, તો શરદીની રાજેશભાઈનો કદાચ અવાજ નથી આવી રહ્યો. ઇન્ટરનેટ કનેક્શનના કારણે કદાચ એમની સાથે સંપર્ક અત્યારે તૂટી ગયો છે. જી રાજેશભાઈ, આપનો અવાજ નતો આવી રહ્યો. આવે છે હવે? જી 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 જી, પ્લીઝ કન્ટિન્યુ કરજો. હા હા, તો એમાં એવું હોય છે કે શક્ય બને ત્યાં સુધી આપણે ફ્રીજમાં રાખેલી વસ્તુઓ, ઠંડકવાળી વસ્તુઓ એ બધાને છોડવાની છે અને જેથી કરીને નવો દોષ પેદા ન થાય. ગરમ પીણા, ગરમ વસ્તુ, ગરમ ચા, દૂધ, કોફી પીવા જોઈએ. પાણી પણ ગરમ કરીને ઉકાળેલું હોવું જોઈએ. ખાલી સૂંઠ થોડીક નાખીને ઉકાળેલું પાણી હશે તો પણ ચાલે છે. અથવા ઇલાયચી અને લવિંગ નાખીને ધારો કે તમે 1 થી 2 લીટર જેટલું પાણી ઉકાળી લીધું હોય
અને થોડીક એક ઇલાયચીના 4 થી 5 દાણા હોય અને લગભગ 4 જેટલા લવિંગ હોય, 3 થી 4 કે 5 જેટલા, અને એને એકદમ કૂટીને એનો ભૂકો હોય એને પાણી સાથે ઉકાળી લીધું હોય અને ગરમ ગરમ પાણી તમે થર્મોસ કરી રાખો તો એ પાણી પીવાથી બહુ જ સારું રહે છે. સોર થ્રોટ થતું હોય એમાં બહુ જ સારી ઇફેક્ટ આવે છે. હળદર અને મીઠાના કોગળા કરવા જોઈએ. હળદર જે છે એને શોથગ્ન કીધું છે, એટલે સોજો આવેલો હોય એને તરત રોકે છે અને એન્ટીબેક્ટેરિયલ છે, એટલે રક્ષણાત્મક કવચ તરત જ તમને ઇફેક્ટ આપે છે. બીજી વસ્તુ છે, એક સરસ ઉપાય બતાવું છું. ઇલેક્ટ્રિક ધૂપિયું આવે છે, એટલે ઇલેક્ટ્રિક વાળાની દુકાનેથી મળી શકે અને તમારે એની અંદર કેવું હોય, થોડો કપૂરનો 5 ચમચી જેટલો પાવડર જી. એટલે લીમડાનો પાવડર હોય 1 ચમચી જેટલો, એ બંને મૂકી અને ઇલેક્ટ્રિક પ્લગમાં ભરાવી દેવાનું છે. ખાલી કશું કરવા નથી, ખાલી પાવડર લઈ અને સ્વિચ પાડી દેવાની. તો આખો રૂમ 150-200 સ્ક્વેર ફીટ નો હોય, તમે ઓફિસમાં હો, સુગંધ પણ સરસ આવશે કપૂરની, અને સાથે સાથે મચ્છર થતા હોય તો મચ્છરનો નાશ થશે અને બેક્ટેરિયા અને વાયરસની સામે પણ એ લડી શકે છે, વાતાવરણને શુદ્ધ કરે છે અને તમે એનાથી બચી શકો છો. ગરમ પાણીના ગાર્ગલિંગ કરવા, હળદરના ગાર્ગલિંગ કરવા અને આયુર્વેદની પદ્ધતિ પ્રમાણે ગુરુચી ગલવટી છે કે સંસમની વટી છે કે જે અત્યારે ઇમ્યુનિટીને વધારી શકે એવી જે ઔષધિઓ છે એ વૈદ્યની સલાહ પ્રમાણે લેવી જોઈએ, આવું મારું મંતવ્ય છે. જી 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 બિલકુલ. એટલે આ ઘરગથ્થુ ઉપચારો છે અને તેની સાથે આયુર્વેદિક જે દવાઓ છે તેના વિશે પણ રાજેશભાઈ જણાવ્યું છે. ડોક્ટર ધર્મેશ, હવે જે લોકોને ફીવર આવી જાય છે એની સાથે આખા દિવસ દરમિયાન વીકનેસ લાગે છે, અચાનક જ એવો ફીવર આવી જાય કે જેમાં લોકોને ઠંડી લાગે, અતિશય ઠંડી લાગવી, એનું શું કારણ અને એની સાથે જ અચાનક ત્યારે શું કરી શકાય છે? કારણ કે જનરલી લોકો ડોલો લઈ લેતા હોય છે અને એની સિવાય પેરાસિટામોલ એ લેતા હોય છે, તો આ શું કરવું જોઈએ એની માટે? જયારે બી આપણને કોઈ ઇન્ફેક્શન લાગે છે અને ઇન્ફેક્શન વાયરસ કે બેક્ટેરિયા આપણા બ્લડમાં જયારે ફરે છે ત્યારે આપણને ઠંડી સાથે તાવ આવતો હોય છે, જે ફીવર વિથ આપણે ચિલ્સ અને રાઇડર્સ કહીએ છીએ. એટલે તમારા બોડીમાં ઇન્ફેક્શન છે જે દર્શાવે છે વાયરલ, બેક્ટેરિયા કે મલેરિયા કોઈ બી કે ડેન્ગ્યુ કોઈ બી ઇન્ફેક્શનમાં આપણને આ પ્રકારનું ફીવર વિથ જે ઠંડી લાગવી, તાવ સાથે ઠંડી લાગવી એ આવતું સામાન્ય છે. હવે આવા કેસમાં શું કરી છે, અને નબળાઈ આવી એ બી સ્વાભાવિક છે, કારણ કે જયારે તાવ આવે છે ત્યારે ઇન્સેન્સિબલ વોટર લોસ થાય છે, આપણા શરીરમાંથી પાણી છે એ ઉડી જતું હોય છે, પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે. અને જયારે બી ઇન્ફેક્શન લાગે ત્યારે ખાવા પીવાની અરુચિ થઈ જાય છે, એટલે લોકો પાણી ઓછું પીતા હોય છે, ખાતા નથી, એના કારણે વીકનેસ વધારે આવતી હોય છે. એટલે સૌથી પહેલા તો એક જ વસ્તુ કે જયારે તાવ આવે ત્યારે પ્રવાહીનું પ્રમાણ તમારે ખાવા પીવામાં વધારવું જોઈએ અને પૂરતો આરામ કરવો જોઈએ, શરીરને થોડો રેસ્ટ આપવો જોઈએ. સાથે સાથે તમે જેમ કીધું એમ પેરાસિટામોલ લઈ શકાય. ઇટ ઇઝ અ સેફર ડ્રગ અકોર્ડિંગ ટુ યોર બોડી વેઇટ અને એજના આધારે અમે લોકો પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એટલે કોઈ બી એડલ્ટ હોય જે 12 વર્ષથી મોટું હોય અને 40 કિલો કરતા વધારે વજન હોય એ દરેક છે ડોલો 650 અથવા પેરાસિટામોલ 500 mg બંને માં આવે છે. પેરાસિટામોલ ખાલી ડોઝ નો ફરક હોય છે, એ લઈ શકે છે. દેટ ઇઝ અ સેફ ડ્રગ, એ લઈ શકાય છે. અને સાથે સાથે તમે જે છે એક રેસ્ટ કરો, જેથી કરીને તમને જે તાવમાં અને વધારે તાવ લાગે, માનો કે છતાં બી નથી ઉતરતો, તો ઠંડા પાણીના પોતા મૂકો, એનાથી બી તાવને કંટ્રોલમાં રાખી શકાય છે. એટલે તાવ જયારે આવે ત્યારે આ ઠંડા આટલી પાણીના પોતા વસ્તુ. મૂકવા હોય કે ગરમ પાણીના પોતા મૂકવાના હોય છે દરવેશ? ના, નોર્મલ જે ટેપ વોટર હોય છે ને, ટેપ વોટર જે આપણે ટેપ વોટર જે આપણે હોય છે ને, દેટ ઇઝ સફિશિયન્ટ. ઓકે. હવે એની સાથે રાજેશભાઈ, જયારે આપણે વાત કરી કે જે તાવ આવી જતો હોય છે, તો રાજેશભાઈ આપણે જનરલી તાવ ધીમે ધીમે કરીને ઓછું થાય એની માટે આપણે, કારણ કે આયુર્વેદિક જો દવા કંઈક પણ ઉપચાર કરવા જઈએ તો તરત તાવ ન ઉતરે, તો શું કરવું જોઈએ? એની સાથે સાથે એનું કારણ એ પણ છે કે જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ લોકોને જ આવા સિઝનમાં તાવ આવી જતો હોય છે અને વધારે ઠંડી લાગતી હોય છે. રાજેશભાઈ. હા, પેલા હું થોડુંક કરેક્ટ કરવા માંગીશ કે આયુર્વેદ દવાથી તાવ ન ઉતરે, ઢગલાબંધ કેસો જોયા છે. દોઢ મહિનાથી ઘરગથ્થુ એક. ઉપચારથી કરેક્ટ હા, કરીશ કે ઘરગથ્થુ ઉપચારથી શું અચાનક તાવ ઉતરી શકાય છે? જેમ તમે પેરાસિટામોલ ની વાત કરો છો એના કરતા પહેલા હું તાવ ઉતારી શકું છું, 10 મિનિટમાં તાવ ઉતારી શકું. પેરાસિટામોલ પેટમાં જઈને ઓગળે નહીં પહેલા તાવ ઉતારવાની ઔષધિઓ છે, ઓકે, તો જેમાંનો અત્યારે બહુ છે. આયુર્વેદ બહુ એડવાન્સ થયું છે અને હું આઈસીયુમાં જઈને પણ મેં કરેલું છે. એક સર્જનની ડોટરને 1.5 મહિનાથી તાવ ઉતરતો નતો અને મેં કીધું હતું કે હું 3 દિવસથી તાવ ઉતારું. લગભગ 8 એક્સપર્ટે એમને એક્ઝામિન કરેલા હતા. કહેવાનો મતલબ એ છે કે અહીંયા કે આયુર્વેદની છે, ત્રિભુવન કીર્તિ રસ છે, બૃહદ કસ્તુરી ભૈરવ, કેવું સોર થ્રોટ હોય, પાણી પણ ના ઉતારી શકતું હોય, અને સિવિયર અને ફીવર અને વારંવાર પેરાસિટામોલ લો ને 4-4 કલાકે તાવ ઉતરે, વળી પાછું ફરથી લેવું પડે.
એની અંદર અમારી પ્રભાવી ઔષધિઓ બહુ જ સરસ કામ કરે. લક્ષ્મી વિલાસ રસ, ત્રિભુવન કીર્તિ રસ છે, ત્રૈલોક્ય ચિંતામણી રસ છે. ગોદંતી મિશ્રણ એ પેરાસિટામોલ કરતા પણ વધારે સારું, કેમ કે પેરાસિટામોલ તો લીવરમાં જઈને ટોક્સિસિટી કરીને કેટલાય લોકોના લીવર ખરાબ કરેલા છે. પરંતુ આયુર્વેદની આ ગોદંતી ભસ્મ નામની ઔષધિઓ અને ગોદંતી મિશ્રણ નામની ઔષધિ છે, અમે એટલું સરસ વાપરીએ છીએ કે જન્મથી એક દિવસનું બાળકને પણ આપી શકાય એટલી જી સેફ જી ઔષધિ છે. પત્યા પછી એ કેલ્શિયમ ટોનિક તરીકે કામ કરે છે અને ઓકે. પોતે જ્વર પણ ઉતારે. તો આવી સરસ ઔષધિઓ છે, ખાલી પદ્ધતિ બદલવાની જરૂર છે, આયુર્વેદને અપનાવવાની જરૂર છે. જી જી રાજેશભાઈ, એ સિવાય જે લોકો અત્યારે વરસાદમાં ભીના થઈ જતા હોય અને અચાનક પછી ઘરે આવતા હોય તો એમણે શું કરવું જોઈએ? જનરલી એના કારણે તાવ આવી જતો હોય છે, ઠંડી લાગી જતી હોય છે, તો જો આપણે હા વરસાદમાં પલળી ગયા હોઈએ તો શું કરવું જોઈએ? હા, પહેલી વસ્તુ કે જો ભીના થયા હોઈએ ને તો પહેલા આપણે ભીના કપડા, માથું વગેરે જે હોય તો ભીના કપડા દૂર કરવાના. માથું ભીનું હોય તો તરત કોરું કરી લેવું, કેમ કે આયુર્વેદ એવું કહે છે કે સતત સ્થિત અવસ્થામાં માથાની પરિસ્થિતિ રહેશે તો તરત જ દોષ પ્રકોપ થવાની શક્યતા વધી જાય છે. એટલે તરત કોરું કરી નાખવું છે. શક્ય બને અને ગળામાં તમને ચેન્જ લાગતો હોય તો ખાલી નાશ લઈ લો ગરમ પાણીનો. કશું નથી તમારી પાસે તો પાણી પણ ગરમ કરીને સીધો નાશ લઈ શકો છો. એક આ વસ્તુ ગરમ પાણી પી શકો છો. સાથે સાથે જો તમારી પાસે ઘરમાં ઇલાયચી પડી હોય, તજનો ટુકડો પડ્યો હોય, લવિંગનો ટુકડો પડ્યો હોય તો એક લઈ અને મોઢામાં કરો તો તમારી તત્કાલ જે કફનો પ્રકોપ થઈ રહ્યો છે, કફ અને વાયુ દોષનો, તો એ દરમિયાન કંટ્રોલ થઈ જશે. કેમ કે ઉષ્ણ તીક્ષ્ણ ગુણોથી તત્કાલ પ્રભાવથી ગળામાં સોજો આવી રહ્યો હોય અને એ સોજો વધી રહ્યો હોય તો તત્કાલ એ ગરમ અને તીક્ષ્ણ ઔષધિઓ આયુર્વેદની જે છે ઘરગથ્થુ, એ તરત જ એને કંટ્રોલ કરશે, સોજાને વધવા નહીં દે અને ગળું એકદમ સુધિંગ ઇફેક્ટ રાખશે. એટલા માટે પણ આવું કરી શકાય છે. હળદરને પણ કોરી હળદર તમે ચપટી ચપટી લઈ લો. ગરમ દૂધમાં નાખીને લેવી અલગ વસ્તુ છે, જી પરંતુ 8 થી 10 વખત ખાલી હળદરને અંગૂઠા અને આંગળીમાં લઈ અને ચપટી ચપટી લઈને થોડી કોરી એમને ચૂસ્યા કરવી. તરત જ અડધા દિવસમાં તમને સોજામાં ઘટાડો દેખાય. જી બિલકુલ બિલકુલ. હવે અંતે ધર્મેશભાઈ, શું કહેશો આપ? અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોએ, નાના બાળકોએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ? નાના બાળકો માટે શું કહેવું છે આપનું અંતમાં? સૌથી પહેલા તો જો ઇમ્યુનિટી સારી હશે તો કોઈ બી રોગ સામે રક્ષણ મેળવવા માટે તમને ઈઝી રહેશે. બાળકો માટે બી ખાસ પૌષ્ટિક આહાર આપવો, ગરમ તાજો ખોરાક દેવો અને જે છે વિટામિન્સ અને પ્રોટીન ખોરાક દેવું, જેથી કરીને જે કોઈ બી રોગ લાગતા પહેલા એની સામે રક્ષણ મળી શકે. બીજી વસ્તુ, જ્યારે બી આપણે આવું મિક્સ ઋતુ હોય, વરસાદ વાળું વાતાવરણ, ત્યારે બહારનું ખુલ્લામાં જે વેચાતી જી વસ્તુઓ છે અને બહારના પાણી પીવાનું છે, એ બધી વસ્તુનું ખાવા પીવાની જે વસ્તુઓ છે એને અવોઇડ કરવી જોઈએ, જેથી કરીને જે કોન્ટામિનેટેડ ફૂડ અને વોટર છે એ તમારા પેટમાં ના જાય. પાણી છે એને ફિલ્ટર વાળું અથવા ગરમ કરીને ઉકાળેલું પાણી પીવું જોઈએ, જેથી કરીને જે છે તમને જે ક્લિયર વોટર ઇન્ટેક રહે અને તમને વોટર જી ડિઝીઝ ના થાય. જી ત્રીજી વસ્તુ કે બાળકો સ્કૂલે જતા હોય કે આપણે જતા હોય તો અહીંયા મોસ્કીટો રિપેલન્ટ છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને મચ્છર કરડે નહીં, અને આખી બારીના કપડાં પહેરવા જોઈએ, જેથી કરીને આપણે મોસ્કીટો બાઇટ છે એની સામે રક્ષણ મેળવી શકીએ. અને રાતે તમે મચ્છરદાની કે ઓલો કે કોઈ બી જી ઉપયોગ બિલકુલ. કરીને તમે કંટ્રોલ કરી શકો, જેથી કરીને જે મોસ્કીટો બોર્ન ડિઝીઝ છે એ વસ્તુઓ ના થાય. જી અને બિલકુલ. સોશિયલ અને કોવિડનો અત્યારે જે એક માહોલ છે, ડરનો માહોલ છે, એમાં ડરવાની જરૂર નથી. ખાલી હેન્ડ હાઇજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. અને જે લોકોને ઇન્ફેક્શન છે એને સેલ્ફ મેડિકેશન અવોઇડ કરવું જોઈએ. દેટ ઇઝ વેરી વેરી મસ્ટ. અને જી પ્રોપર તમારે ડોક્ટરની સલાહ લઈને કરવું જોઈએ. જેમ જી રાજેશભાઈ કીધું કે પેરાસિટામોલ લિવર હા જી થાય. ક્યારે થાય? જો તમે ડોઝ એપ્રોપ્રિએટ ના લીધો હોય તો. જો તમે ડોઝ એપ્રોપ્રિએટ લેશો તો તમને કોઈ બી દવાની સાઈડ ઇફેક્ટ નહીં આવે. એના જે ઉપયોગી જે વસ્તુઓ છે એ જ તમને લાગુ પડશે. જી એટલે બિલકુલ. એટલે આ બહુ જ સામાન્ય એવી કોમન વાત તો અહીંયા ધર્મેશભાઈએ કરી છે કે જો એ અમુક વાતો પર આપણે ધ્યાન રાખીએ, જેમ કે રાજેશભાઈએ પણ જણાવ્યું, અમુક એવી બાબતો છે ઘરગથ્થુ ઉપચાર માટે પણ એમણે બતાવી કે જેના વિશે આપણે ધ્યાન આપીને આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકીએ છીએ આવી બદલાતી ઋતુમાં. સમય અહીંયા સમાપ્ત થાય છે. વૈદ્ય રાજેશ્રી, ડોક્ટર ધર્મેશજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બહુ સામાન્ય એવી બાબતો છે કે જેને ધ્યાન રાખીને તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યારે જણાવી છે બંને ડૉક્ટર્સે કે જેમણે કહ્યું છે કે ઉકાળેલું પાણી અત્યારે પીવું જોઈએ. એની સાથે સાથે મચ્છર ના કરડી જાય કોઈ પણ નાના બાળકને, તેનું ધ્યાન રાખવું જોઈએ. ઇમ્યુનિટીને બૂસ્ટ કરો, કારણ કે રોગપ્રતિકારક શક્તિ તમારી વધારે હશે તો બદલાતા મોસમમાં પણ તમે સ્વસ્થ રહી શકશો. અને એની સાથે મેઇન ઇમ્પોર્ટન્ટ કે જો કંઈ પણ તમને થઈ રહ્યું છે સામાન્ય, તો સેલ્ફ મેડિકેશન બિલકુલ પણ ના કરો, એને અવોઇડ કરો. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.